સુરત શહેરમાં વરસાદના પૂરમાં અસરગ્રસ્ત લોકો માટે રાજ્ય સરકારે જાહેર કરેલા સહાય પેકેજ અંગે લોકોને માર્ગદર્શન આપવા માટે સહાયના સાથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ભાજપ પ્રદેશ સહપ્રવક્તા હેમાલીબેન બોગાવાલા દ્વારા પત્રકાર પરિષદ સંબંધીને સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું ઉદાર પુનર્વસન સહાય પેકેજ બતાવ્યું અને સાથે સાથે ભાજપના કમલમ કાર્યાલય ખાતે સુરતના વરસાદના પૂરમાં અસરગ્રસ્ત લોકો માટે રાજ્ય સરકારે જાહેર કરેલા સહાય પેકેજ અંગે લોકોને માર્ગદર્શન આપવા સહાયના સાથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ઉધના સ્થિત કમલમ કાર્યાલય ખાતે અસરગ્રસ્ત નાગરિકોને સહાય મેળવવા માટે જરૂરી દસ્તાવેજો, ડોક્યુમેન્ટ્સ અને પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવશે। આ માહિતી કેન્દ્ર દરરોજ સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી ચાલુ રહેશે। આ સાથે હેમાલીબેન બોગાવાલાએ કહ્યું કે આ પેકેજ હેઠળ લારી ધારકોને ₹7,500, નાની કેબિન ધારકોને ₹25,000, મોટી કેબિન ધારકોને 50,000 અને છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રિટર્ન ભરનાર પાકી દુકાન ધારકોને ₹1 લાખની રોકડ સહાય આપવામાં આવશે। ઉપરાંત વેપારીઓને ₹20 લાખથી 30 લાખ સુધીની ટર્મ લોન પર 3 વર્ષ માટે 7% વ્યાજ સહાય પર આપવામાં આવશે। રોકડ સહાય માટેની અરજીઓ 30 સપ્ટેમ્બર 2026 સુધી સ્વીકારવામાં આવશે, જ્યારે વ્યાજ સહાય માટે પેકેજના ઠરાવથી 6 મહિનાની અંદર અરજીઓ કરી શકાશે। રાજ્ય સરકારે સુરતના અસરગ્રસ્ત રહેણાંક અને વાણિજ્ય વિસ્તારોને 1 વર્ષ માટે વેરા માફી આપવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। અત્યાર સુધીમાં 19,256 પરિવારોને ઘર વખરી સહાય તથા 39,237 વ્યક્તિઓને કેશડોલ સહાય મળીને કુલ 13.15 કરોડની સહાય ચૂકવવામાં આવી છે। આ પ્રસંગે આજે મહાનગર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી દુર્ગાપ્રસાદ પાંડેજી, કરશનભાઈ ગોંડલિયા, વિરેલભાઈ ગિલ્લીતવાલા, સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સુધાકરભાઈ ચૌધરી તેમજ શાસક પક્ષના નેતાઓ, તમામ બીજેપી કાર્યકર્તાઓ હાજર હતા। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। સુરત મહાનગરની અંદર જે અતિ વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું અને એના કારણે સુરતના જે રહેણાંક વિસ્તારો અને કોમર્શિયલ વિસ્તારોમાં જે આર્થિક નુકસાન ખૂબ મોટા પાયે થયું છે, એના માટે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી આપણી સરકાર દ્વારા તો સહાય પેકેજ અને રાહત પેકેજો આપવામાં આવ્યા છે, પરંતુ એની સાથે સાથે આ પેકેજોને માટે જે જરૂરી પુરાવાઓ માટેની જે કંઈ પણ માહિતી ઉપલબ્ધ કરવા માટે સુરત મહાનગરના કમલમ કાર્યાલય ખાતેથી સુરત શહેરના આદરણીય અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ, મહામંત્રી શ્રી કરશનભાઈ, મહામંત્રી શ્રી દુર્ગાપ્રસાદજી, મહામંત્રી શ્રી વિરલભાઈ અને એમની ટીમ દ્વારા આ એક સહાયના સારથી તરીકે એક ઓફિસમાં કમલમ કાર્યાલય ઉપર એક આ કેમ્પેનિંગ ચાલુ કર્યું છે કે જે પણ અસરગ્રસ્ત વિસ્તારના લોકો છે એમને કોઈ પણ પ્રકારની સહાય માટેની જે માહિતી હશે એ માહિતી સવારે 11 થી સાંજે 5 કલાક સુધી અહીંયા બેઠેલા અમારા સંગઠનની ટીમ અને એમનું નેતૃત્વ એમને પૂરું પાડશે કે જેથી કરીને પ્રજાને કે કાર્યકર્તાઓને કે અસરગ્રસ્ત વિસ્તારના લોકોને ક્યાંય દૂર સુધી આમ તેમ ભટકવું નહીં પડે અને એમને ખૂબ જ સરળતાથી આ યોજનાનો, આ સહાયનો લાભ કેવી રીતે મળી શકે એના માટે આ ભાજપ ભારતીય જનતા પાર્ટી કમલમ કાર્યાલય પરથી આપને ઉપલબ્ધ થશે। ટૂંક સમયની અંદર આ સહાયના સારથી સેવાની શરૂઆત પણ આપણા કાર્યાલય પરથી શરૂ કરવામાં આવશે। ધન્યવાદ। માનનીય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને એમણે જે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જિલ્લા અને મહાનગરની અંદર નાની લારીઓ ચલાવતા હોય, નાના ગલ્લાઓ જેમના હોય એવા લોકોને ઉચ્ચ એટલે કે 7,500ની રોકડ સહાય કરવાનો નિર્ણય કર્યો છે અને લોકો સુધી લગભગ અત્યાર સુધી પહોંચી ગયો છે। બીજું કે જેમની પાસે નાની નાની કેબિનો છે અને એ કેબિનનો વિસ્તાર 40 ફૂટની અંદર હશે તો એમને પણ રોકડ સહાય રૂપે 25,000 રૂપિયાની સહાય કરવામાં આવી છે અને જો આ જ કેબિનો 40 ફૂટથી ઉપરની અંદર હશે તો એમને 50,000ની રોકડની સહાય કરવામાં આવી છે। અને એનાથી આગળ જઈએ તો આપણે જોયું છે કે સુરત મહાનગરની અંદર પણ અને જિલ્લામાં પણ કે જે નાના નાના વેપારીઓ છે અને હાલમાં જ હવે તો તહેવારોની પણ અને એ પરિસ્થિતિમાં આપ સૌ મીડિયાના મિત્રોએ પણ ખૂબ જ મહેનત અને ધગશથી જે રીતે સાથ સહકાર આપ્યો છે એ બદલ આપ સૌ મીડિયાના મિત્રોનો પણ આજે આભાર વ્યક્ત કરીએ છીએ। સુરત જિલ્લા મહાનગરપાલિકાની અંદર ભારે વરસાદને કારણે સર્જાયેલી જે પૂરની સ્થિતિથી ખૂબ જ મોટા પાયે નુકસાન થયું છે
અને આ વિકટ સ્થિતિમાંથી ઝડપથી બહાર આવવા માટે સ્થાનિક અર્થતંત્રને વેગ મળે એ હેતુથી સરકાર દ્વારા આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મૃદુ અને સખત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલજી દ્વારા સુરતના અસરગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી મેળવી અને નુકસાનનો જે ક્યાસ કાઢવા પ્રત્યક્ષ મુલાકાત અસરગ્રસ્ત વિસ્તારોમાં કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ પણ આ પરિસ્થિતિને ખૂબ જ ગંભીર અને ચિંતિત થયા છે. તેની સાથે સાથે અત્યાર સુધીમાં કોઈ પણ આવી વિકટ પરિસ્થિતિમાં હર હંમેશ પ્રજાની સાથે રહેતી ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જ્યારે પણ આ રાહત ફંડ એ અસરગ્રસ્તો માટે હર હંમેશ ખડે પગે ઊભી રહેતી હોય છે.